हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, राम राम, सीताराम। केम छो बधा मजामां? आई होप के तमे बधा मजामां छो। तो स्वागत है तमारुं आजना मारा नवा व्लॉगमां। जे तारीख छे 25/5/2026 અને સવારના વાગી ગયા છે 7:30 અને હવે આપણે આપણી દુકાને આવી ગયા છે। હા, આપણે જવાનું છે મઢડા માતાજીના દર્શન કરવા। તો હાલો મઢડા માતાજીના દર્શન કરાવી દઉં તમને। હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો। તો અત્યારે વાગી રહ્યા છે સવારના 8:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ મઢડા ચાલીને। અમારા ગામથી બસ થોડુંક જ થાય છે મઢડા, હાંડલાથી મઢડા આઈ થિંક 1.5 થી 2 કિલોમીટર થતું હશે। અને અમે લોકો બધા જઈ રહ્યા છીએ મઢડા। અમારા ગામનો શોર્ટકટ રસ્તો છે આ જવાનો। તો અમે બધા જઈ રહ્યા છીએ મઢડા સોનલધામ, સોનલમાના દર્શન કરવા। અમે લોકોને જવાનું શું કે એટલી મોટું આમ હરખ હતો ને જવાનો કે સાંજે બધા સૂતા પણ નથી, બધા વાત જ કરે છે ક્યારે જશું ક્યારે જશું ક્યારે જશું। અડધાને તો નીંદર પણ નથી આવી ને અમારા આ બેન છે ને એ સવારના 6 વાગ્યાના આટા મારે ને 5 વાગ્યાનો। 6 ને 5 વાગ્યાના બધા ઉઠીને આટા જ મારે ક્યારે જશું ક્યારે જશું। પણ અત્યારે 8 થી 8:30 થવા આવ્યો ને તોય તડકો એટલો છે ને કે એની વાત જ જવા દો ને। બધાને એટલી ગરમી થઈ છે ને કે કંઈ પૂછો જ નહીં એમ। પણ જવાનો એટલો હરખ છે ને તેમ જો ચપ્પલ હાથમાં લઈ લઈને હાલે, ચપ્પલ પણ હાથમાં લઈને ચાલે। એક્સાઇટમેન્ટ જ એટલી છે યાર, કોને ન હોય। તો ચાલો તમારે પણ આવવું હોય તો મઢડા અમે જઈએ છીએ। હવે ખબર નહીં પાછા ક્યારે આવ્યો અને હા હજી સોમનાથ તો જવાનું બાકી છે। રાતે જ અમે પ્લાનિંગ કર્યો કે અમે છે ને બુધવારે સોમનાથ જાવું। હવે ખબર નહીં ઘરેથી હા પાડે કે ના પાડે, એ પ્રમાણે જાશું। જો જવા દે તો અમારે તો જવું જ છે સોમનાથ, અમારે તો બધે જવું છે। પણ મને નથી લાગતું કે કોઈ જવા દે, જવા દે તો જાઓ, બાકી કાંઈ નહીં આપણે મઢડા જઈને આટો મારી લઈએ, બીજું બધું તો ઠીક। સોમનાથ જવાનું હજી ખાલી અમે નક્કી કર્યું ને આ તો અમે નાસ્તાનું પણ નક્કી કરી નાખ્યું કે શું શું લઈ જાઉં, શું શું બનાવું। થેપલા ને વઘારેલી ખીચડી, દાળ ભાત, બટાકા પૌવા એવું બધું અમે નક્કી કરી લીધું છે। તો હવે ખબર નહીં જવાનું થાય કે ન થાય, બાકી તમે એમ જો વ્યૂ જો, ખાલી માઇન્ડ બ્લોઈંગ યાર। મોર્નિંગનો વ્યૂ અત્યારે એટલો બધો મસ્ત છે ને, અને આ બધા જો હજી પાછળ જ છે। બધાને વ્લોગમાં આવું છે ને તો બધા દોડી દોડીને આવે, પણ કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। તમને મઢડા જઈને મઢડાના દર્શન પણ કરાવું। તો જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય, બંધ કર। हेलो फ्रेंड, તમે જોઈ શકો છો ખોડિયારમાં મંદિર પૂગી ગયા છે। જોજો આ ખોડિયારમાં મંદિર છે, અહીંયા પૂગ્યા છે, થોડુંક જ છે મઢડા જેવું। સો હે ગાઈસ, ફાઇનલી અમે લોકો મઢડામાં આવી ગયા છીએ। ફાઇનલી એટલે ફાઇનલી આમ સુકૂન મળી ગયું એવું પણ તમે કહી શકો છો। તો અહીંથી મઢડા જવાનું છે અને આ રસ્તેથી કોણ કોણ આવેલું છે મઢડા તે કોમેન્ટમાં કરજો। આ રસ્તો પણ છે એક આવવાનો, લોકો અહીંથી પણ આવે છે અને સામેના રસ્તેથી પણ આવે છે। અહીંયા એક નાનું એવું ખોડિયારમાંનું મંદિર છે, આઈ થિંક જો તમને દેખાતું હોય તો કમેન્ટમાં કહેજો તમે લોકો અહીંયા આવેલા છો કે નહીં। બાકી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। બસ હવે 5 જ મિનિટ છે આપણે મઢડા પહોંચવામાં, મંદિરે પહોંચવામાં 5 જ મિનિટ છે। મઢડામાં અમે આવી ચૂક્યા છીએ। તો કંઈક આવી રીતના કંઈક આ નજારો છે, અહીંનો વ્યૂ છે। આ પુલ છે, બંને બાજુ પુલ છે। જો કે અત્યારે ઉનાળામાં પાણી છે નહીં, એ તો બધાને ખબર જ હોય છે। તો આવી રીતના કંઈક મઢડાનું ગામ છે। અહીંથી તમે છે ને બસ હવે ખાલી 5 જ મિનિટ છે મઢડાનું મંદિર પહોંચવામાં। સામે દેખાય તે ધજા છે। બસ હવે 5 જ મિનિટમાં અમે લોકો મંદિરે પણ પહોંચી જશું અને મંદિરે પહોંચી જશું એટલે હાશ ભગવાન સુકૂન મળી ગયું એવું પણ તમે કહી શકો। બસ હવે 5 જ મિનિટમાં અમે લોકો પહોંચી રહીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ક્યાંય જતા નહીં। બસ 5 જ મિનિટ છે મંદિર પહોંચવામાં। તો તમને મંદિરે જઈને સોનલમાના દર્શન કરાવું। સો હે ગાઈઝ, અમે લોકો મઢડા પહોંચી ગયા છીએ। અને જો હજી 2 મિનિટનો જ રસ્તો છે ને આ બધા થાકી ગયા। બધાને એટલી ગરમી થઈ ગઈ ને બધા બેસી ગયા છે। મઢડા મંદિરે જવાના 2 રસ્તા છે, એક આ રસ્તો છે અને એક આ રસ્તો છે। તમે લોકો કયા રસ્તેથી જાઓ છો એ પણ જરાક કોમેન્ટમાં કહેજો। બસ તો જો આવું કંઈક મઢડા ગામ છે, અહીંથી એન્ટર થવાનું છે।
અહીંથી આવતા જ મઢડા જઈ શકાય છે. અને અહીંયા પણ એક મંદિર છે. આ કયા માતાજીનું મંદિર છે તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. તો હાલો હવે બધે થાકી ગયા છે તો હવે બસ આવી જ ગયું છે, 2 મિનિટ જ છે પહોંચવામાં. તો અમે બધા હવે પહોંચી જાય મઢડા. હવે ફાઇનલી તમને મંદિરે જઈને જ મળી. તો અમે લોકો મંદિરે પહોંચી ગયા છે. તો આ કંઈક મંદિરની બજાર છે આવી. તમે લોકો અહીંયા આવજો, ખરીદી કરજો, બહુ મજા આવશે. બસ આ ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. આ સામે દેખાય તે મઢડાનું મંદિરનો ગેટ છે. તો આવી રીતના કંઈક નાની એવી બજાર છે જ્યાં બધી જ વસ્તુ મળે છે. અને આ હોટલ પણ છે, ત્યાં તમારી રીતના કંઈક બજાર છે આ બધી, જ્યાં બધી જ વસ્તુ મળે છે, એક્સેસરીઝ બધી જ મળે છે. તમે અહીંયા આવીને શોપિંગ કરી છે કે નહીં એ પણ જરાક કોમેન્ટમાં કહેજો. આ કંઈક પાર્કિંગ એરિયા છે જ્યાં અહીંયા બધાને ગાડીઓ પાર્ક કરવાની હોય છે. અને આ છે મંદિર. ફાઇનલી અમે લોકો પહોંચી જ ગયા. સવારના નીકળ્યા ત્યાં અત્યારે છેડ પહોંચ્યા છીએ, બધા હાલીને આવ્યા છે. ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે તમને છે ને મંદિરે જઈને દર્શન કરાવું. આવી રીતે કંઈક મંદિર છે. તો અમે લોકો મંદિર આવી ગયા છે. તો આવી કંઈક મંદિર છે, ચાલો તમને દર્શન કરાવું. આ મંદિર છે એની બાજુમાં એક મહાદેવનું મંદિર છે. અને છે ને હવે છે ને તમને એક મસ્ત વસ્તુ બતાવું. તો મસ્ત વસ્તુ એ છે કે અહીંયા છે ને સોનલમાની મોજડી છે, તે સૂતા એનો પલંગ છે. જો આ દેખાય છે ને તે એની મોજડી છે, આ બાજુ એનો પલંગ છે, અહીં બધી મસ્ત મસ્ત મૂર્તિ છે, ફોટોઝ છે બધા એના. અને આવું કંઈક આ એનું રૂમ પણ તમે કહી શકો છો કે જ્યાં સોનલમાં જે વસ્તુ વાપરતા, યુઝ કરતા જે વસ્તુનો, એ વસ્તુ અહીંયા હજી આ લોકોએ સાચવેલી છે. અને આવી જ રીતના બાજુમાં સોનલમાના બેન એટલે કે બનુમાં, તેનું પણ એક મસ્તનું મંદિર છે. તો ચાલો તમને હું બનુમાનું મંદિર બતાવું. આ છે ને તે કંચનમાનું છે, મંદિર કરે છે. અને અહીંયા તે લોકો રહે છે. અત્યારે બહાર નથી કેમ કે હજી આ સવાર છે એટલે આરતી કરીને હજી ગયા જ હશે, એટલે હમણાં થોડી વારમાં એ પણ આવી જશે. અને આ છે બનુમાની સમાધિ છે. બનુમાને કોણે કોણે જોયેલા છે તે જરાક કોમેન્ટમાં કહેજો. અને આ મંદિર છે તે બનુમાનું છે. જે બનુમાનું અવસાન થયું હતું ત્યારે તેની અહીંયા સમાધિ કરવામાં આવી હતી. અને અહીંયા જેવી સોનલમાની મૂર્તિ છે ને એવી જ બનુમાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બનુમાની મોજડી છે જે બનુમાં પહેરતા હતા એ. અને આ પલંગ એ છે જેમાં બનુમાં સૂતા હતા. અને આ એમની મૂર્તિ છે જે બનુમાં અને સોનલમાં બંને સગા બહેનો છે. સોનલમાં તો ઘણા ટાઈમથી મેં જોયા પણ નથી. આ બનુમાને કોણે કોણે જોયા છે તો કમેન્ટમાં કહેજો. અને આવું કંઈક મંદિર છે, આવી રીતના છે. આ બગીચો છે મંદિરનો. અને હજી હંસ પણ છે, એ તો હજી ખબર નહીં ક્યાં હોય કેમ કે સવાર છે એટલે હજી બહાર નથી કાઢ્યા. બહાર નીકળશે એટલે બતાવીશ. અને આ છે ઘોડા. અહીંયા ઘોડા પણ છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘણા બધું છે, એવું બધું છે અહીંયા. તો અમે લોકોએ દર્શન કરી લીધા છે. અને જો ભીડ જુઓ, હજી એવું ને એવી ભીડ છે કેમ કે સવારનો ટાઈમ છે એટલે વાણા બધા વધારે આવે. અને કેવું લાગ્યું જીગર તને દર્શન કરીને? બહુ મજા આવી, આનંદ મળ્યો, સુકૂન મળી ગયું. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત, બહુ મજા આવી ગઈ. સોનલમાના ધામમાં બહુ શાંત વાતાવરણ છે, એકદમ મસ્ત. છેલ્લે ક્યારે આવ્યા યાદ છે? ના કઈ યાદ નથી. બહુ જાજો ટાઈમ થઈ ગયો કેમ કે જુનાગઢ રહે છે, અહીંયા આવે ત્યારે આવવાનું હોય છે. તને કેવું લાગ્યું નિર્વા? મજા આવી. માનવને મજા આવી ગઈ ને? માનવ તો થાકી ગયો, બધાની આગળ એ જ હાલતો હતો. તને કેવું લાગ્યું? એકદમ શાંતિ. અમારે તો અહીં બાજુમાં છે, અમે તો હાલતા ચાલતા આવતા જ હોય. અમારે તો અહીંયા આવવાનું જ હોય. ડુડુ તને કેવું લાગ્યું? મસ્ત આવે, પવન પણ સારો આવે, મજા પણ આવે, બધા માણા પણ હોય એટલે મજા આવે. અને અહીંયા કે રાજસ્થાની બેન આવ્યા છે, એનું કંઈક
ઓલું હતું એટલે રાજી. એ લોકો છે ને અંદર પૂજા કરે છે એટલે મંદિર છે ને આખું ખુલ્લું હતું. તો જો આવી રીતના કંઈક મંદિર છે અહીંયા. હજી એવી ને એવી ભીડ છે. અમારા લોકોનો ફોટો પાડવો છે પણ ફોટો પાડવાનો ટાઈમ જ નથી મળતો કેમ કે ભીડ જ એટલી છે ને કે ત્યાં વારો પણ નથી આવતો. તો કંઈક ભીડ ઓછી થાય પછી અમે લોકો ફોટોસ બધા પાડી અને આ બધાને જો મજા આવી ગઈ મંદિર આવીને. સાંજના સૂતા નહોતા ને એવું બધાને મજા આવી ગઈ કે ના હાલો હવે હાસ મંદિર આપણે પહોંચી ગયા. તો જો હવે છે ને તમે જુનાગઢથી પાછા આવો ને એટલે પાછા આપણે બીજી વાર પર પાછા હવે છે ને અમારે સોમનાથ જવાનું છે. સોમનાથ જઈએ ને પછી નક્કી કરીએ ક્યાં જાય. સોમનાથ પછી અમે લોકો ક્યાં જાય એ પણ જરાક કોમેન્ટ કરજો. જો બધાને મોઢા જોવો કેમ કે થાકી ગયા હતા સવારે વહેલા ઉઠ્યા હતા ને પાછા હાલીને આવ્યા છે એટલે બહુ થાક પણ લાગ્યો છે. તો અમે થોડી વાર અહીંયા બેસીશું, નાસ્તો કરીશું ને પછી અમે નીકળીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા છે ને ગોરમાની પૂજા કરે છે. આ બેઠા છે તે કંચનમાં છે જે મંદિર અહીંયા સોનલમાની પૂજા કરે છે, આરતી કરે છે. અને આ છે ને ગોરમાં છે. અધિક માસ ચાલે છે અત્યારે, પરસોત્તમ માસ છે તો આ બધી બાઈઓ છે ને તે પૂજા કરે છે ગોરમાની. તો જો અમે છે ને અહીંયા મંદિર આવ્યા છે ને અહીંયા છે ને કંચનમાની કંઈક વિધિ ચાલે છે. એ લોકો કંઈક કરે છે, ખબર નહીં શું કરતા હોય છે. આ કંચનમાં છે જે મંદિરની પૂજા કરે છે અને છે ને અહીંયા રહી છે, મંદિરમાં જ રહી છે. આ મંદિરની બાજુમાં આવું એક મકાન છે ત્યાં એ રહી છે, હમણાં જ બનાવેલું છે. અને અહીંયા જો ઘણા બધા લોકો છે અહીંયા અને ખબર નહીં આ શું કરે છે, કંઈક પૂજા કરે છે તેમની, પગ ધોવે છે ને એવું કંઈક કરે છે. શું કરે છે તો મને નથી ખબર. હા પેલા કંચનમાં ચાંદલો કર્યો, પગ ધોયા એવું બધું કર્યું અને છે ને ત્યાં બાજુમાં અત્યારે અધિક માસ ચાલે છે પુરુષોત્તમ. તો અમે લોકો મંદિરેથી નીકળી ગયા છે. હવે અમે ઘરે જઈએ છીએ. તો ઘરે જતાં પહેલાં છે ને બહુ ભૂખ લાગી ગઈ હતી કેમ કે અમે હાલીને આવ્યા હતા, કાંઈ નાસ્તો સવારે કર્યો નહોતો. તો અત્યારે છે ને પડીકા લીધા છે કેમ કે અહીંયા બીજું અત્યારે પાણીપુરી ને એવું તો કાંઈ મળે નહીં. તો અહીંયા છે ને એક સરસ મજાની વાડી હતી ને, અમે રસ્તામાં જતા હતા તો વાડી દેખાણી. તો પછી મકાન માલિકને પૂછી લીધું વાડીમાં જે રહેતા હતા ને એને પૂછ્યું કે અમે લોકો અહીં બેસીને નાસ્તો કરી લઈએ. તો એ લોકોએ હા પાડી. તો અમે લોકો છે ને અત્યારે બધા નાસ્તો કરવા બેસી ગયા છે ને સાથે સોડા પણ લીધી છે. તો સોડા અને નાસ્તો કરી છીએ. પછી નાસ્તો કરીને અમે ધીમે ધીમે ઘરે જશું. અને આ વખતે છે ને અમે ઘરે જવા માટે છે ને બીજો રસ્તો લીધો છે. અમે જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તેથી હવે ઘરે નહીં જઈએ, ચાંદીગઢવાળા રસ્તેથી ઘરે જશું. જો ચાંદીગઢવાળા રસ્તેથી કોણ કોણ આવેલું છે એ કોમેન્ટ કરજો. અને હવે અમે લોકો નાસ્તો કરી લઈએ. હવે તમને ઘરે જઈને મળીએ. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે ઘરે જઈએ છીએ. તો ઘરે જતા હતા ને તો આમ જોવું આ એટલો મસ્ત વ્યૂ હતો ને બધા કહે કે ચાલો હવે ને થોડીક વાર બેસી લઈએ આપણે. તો અહીંયા પણ એક વાડી જ છે આ પર. તો પણ અમે છે ને અહીંયા બેઠા છીએ, થોડી વાર પૂરો ખાઈ લઈએ. નાસ્તો કર્યો છે એટલે હલાતું નથી કેમ કે સોડા પીધી છે, નાસ્તો કર્યો છે, પેટ એકદમ ફૂલ છે. અને હવે ઘરે જઈએ છીએ. આવો કે કાચો રસ્તો છે ને ગાઈસ, એકવાર તમે વ્યૂ જોવો અત્યારે, માઇન્ડ બ્લોઈંગ યાર, નેક્સ્ટ લેવલ વ્યૂ છે અત્યારનો. આ બધી જ વાડી છે અહીંયા તમે જોઈ શકો છો. પવન એટલો છે ને તે બધા એમ થી બેહી લે ક્યાં નીંદર આવે છે. બહુ મજા આવી ગઈ કેમ કે છે ને તડકો અત્યારે એટલો છે ને, આમ જો તડકો બહુ તડકો છે અને વ્યૂ પણ બહુ મસ્ત હતો. અહીં નાળિયેરીને એવો મસ્ત એવો છાંયો છે, પાણીનો કુંડો પણ અહીંયા છે. તો થોડી વાર આરામ કરી લઈ. આરામ તો જો કે ના કહેવાય, હવે નાસ્તો ઘરે પહોંચશું તો 11 જેવું વાગી જશે. અત્યારે 10 વાગ્યા છે, 10:04 થઈ છે અત્યારે. ફોનમાં તમે જોઈ શકો છો, દેખાતું હોય તો સ્ક્રીન પર 10:04 થઈ છે. તો હવે લોકો મજા આવી ઘરે. તો હવે ડાયરેક્ટ છે ને તમને ઘરે જ મળી કેમ કે હવે છે ને એટલો તડકો લાગે છે ને એની વાત જ ના પૂછો. હાલવાની હિંમત જરાય એમાં છે જ. આ જો તમને નહીં સંભળાતું હોય. હવે એટલે અમે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો તમને છે ને ઘરે જઈને મળીએ. જોઈ શકો છો આજનો વ્યૂ. છે ને ભૂલા પડી ગયા હતા. અમારે જવાનું હતું સીધી બાપાની વાડીએથી, પણ અમે નીકળી ગયા બીજા બાપાની વાડીએ. એમાં જે હું અમે ખેતરમાંથી આડે ધડ કાપ્યો હોય. જોવો ગાઈસ, નકરું ખેતર જ છે. બાપા કે આ ખેતરમાંથી વયા જ આવી ગયા કે તમને ઢોકળું પડશે. ઓલા ક્યાં જવાનું તો સામે બંગલો દેખાય ને ત્યાં જવાનું હતું. તો અમે પહોંચી ગયા ક્યાં જોર્યો બંગલો, ત્યાં જવાનું હતું. અમે ખેતરમાં પહોંચી ગયા અને આ પારો વટવાનું છે હવે. તે અમે તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે એમ કીધું કે હવે ઘરે જઈને મળીએ, પણ એમ થયું કાલો ગાઈસને બતાવીએ કે અમે કેવી હાલતમાં ઘરે પહોંચ્યા. એટલે આ છે ને મારી બેન છે મોટી, એ વિડીયો બનાવતી હતી. તો મેં કીધું બેન એક ક્લિપ મને લેવા દે ને, તો દીધી કે વાંધો નહીં કે તું એક ક્લિપ લઈ લે.
તો મેં કીધું બોલાય હું એક ક્લિપ લઈ લઉં. ગાઈસ શ્વાસ ચડે છે અને એને તડકો બહુ છે ને એટલે રહેવાતું નથી, એટલી ગરમી છે. મને એક બાપાની વાડી ગયા બહુ જ સારા હતા, એણે અમને પાણી પાયું, એમ કીધું બેસો. અમે કીધું ના બેસવું નથી, ચા પાણીનું કીધું અમને. એટલો ખૂબ ખૂબ આભાર કે અટાણે જાય ને કે આવો બેસો. અત્યારે એમ કોઈ તો એમ નથી કહેતું કે જા આવો, એમ નથી કહેતું, મોઢા ચડાવી જાય છે. આપણને આવકારો આપ્યો ને એ જ આપણા માટે મોટું મહત્વ કહેવાય. કાંઈ નહીં, બન્યા રહેશો તમે આ વ્લોગમાં. આપણે જઈએ છીએ હવે ઘરે. હવે ડાયરેક્ટ કાંઈ ઘરે જઈને જ મળીએ. હવે વચમાં ક્યાંય તમને હવે હું નહીં બધા કાઢે બાય બાય. એ ખોવાઈ જાત. અમને એમ કે ગાડીમાં બેઠો હોય તો ઘરે પહોંચી જશે, પણ એ પાછો આવ્યો. બોલો, એમાં એવું હતું કે ભાઈને બાજુમાં કામ હતું ને તેને એમ કીધું તું અહીંયા બેસ એમ, એટલે એ બેઠો હતો. પણ આ ભાઈ એક ઠેકાણે બેસે તો નહીં, દોડા દોડી તો કરવી પડે, એટલે પાછો આવ્યો. વાંથી દોડીને આવ્યો એ છે ને ઓલી સામેની વાળી દેખાય ત્યાં બેઠો તો, ત્યાંથી અહીંથી આટલું દોડીને આવ્યો. કાંઈ વાંધો નહીં, ચાલો પાણી પી લે, થોડીક વાર બેસી અને પછી જાય ઘરે. ઘરે જઈને જ મળશું. જો આડા બતાવશું, બાકી કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. ઘરે જઈને તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. તો અમે હે ને થાકી ગયા હતા ને તો ડાયરેક્ટ નાઈ જ લીધું છે. અને આ બધા જો અહીંયા ગોલો ખાઈ છે, ગામમાંથી અમે ગોલો લેતા આવ્યા હતા, તો હાલો બધા ગોલો ખાવા. જો માનો ગોલો ખાઈ છે. કેટલી ગરમી હતી ને કે એની વાત જ જવા દે. હવે તો હે ને ડાયરેક્ટ જમીન સુઈ જ જવાનું થાય છે. તો આપણે હે ને આજના વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, હર હર મહાદેવની કોમેન્ટ કરજો, પછી સબસ્ક્રાઈબ કરજો. અમારા ડેઈલી વ્લોગ જોવા માટે આ ચેનલને જોઈન કરજો.